सतगुरु महेंद्र राम महाराज की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। जेने संत समागम साचो थयो एनो अंतरनो अंधकार गयो। जेने संतनो समागम साचो थयो होय એને કોઈ જાતનું અંતર રહેતું નથી। હરિ ગુરુ સંત એક સ્વરૂપ। આ અંતર મટી જાય અને વ્યાપક થઈ જાય અને પરિપૂર્ણ થઈ જાય। પણ જો સમાગમ સાચો થયો હોય તો બાકી નહીં। એટલે કીધું કે જેને જ્ઞાન રવિનો પ્રકાશ થયો એનો ભવજલ સિંધુ સુકાઈ ગયો। જ્ઞાન રવિ આપણા સૂર્ય ઉગશે એની વાત નહીં, પણ સદગુરુ દ્વારા જે જ્ઞાન રવિ પ્રગટ થયો છે એ કોઈ દાડો આથમતો નથી। કારણ કે પ્રગટ છે, આ પ્રગટ દેદાર છે, પ્રગટ પરમાત્મા છે। પરમાત્મા કોઈ દાડો જન્મ્યો નથી ને મરવાનો નથી। પરમાત્મા કોઈ દાડો સપનામાં આવે નહીં। પરમાત્મા તમારી દ્રષ્ટિમાં ના આવે, કારણ કે તમારા ચિત્તમાં નહીં આવે, અંતસ્કરણમાં નહીં આવે, ઇન્દ્રિયોમાં નહીં આવે, સાધનથી જાણી શકાશે નહીં। તો આવો પરમાત્મા આપણે કેવી રીતના જાણીશું? તો કેવલ સદગુરુની દ્રષ્ટિ, કારણ કે સદગુરુની દ્રષ્ટિ મળી જાય તો પરમાત્મા નક્કી થઈ જાય। પછી તમારે ફરવું ના પડે, તીર્થ ના જવાનું થાય, ચોય ફરવા જવાનું ના થાય, ગંગા નાવાનું ના થાય, કારણ કે પ્રગટ ગંગા સદગુરુએ ઘેર જ ઉતારી દીધી। પછી દર્શન કરવાનું રહેતું નથી। આપણે તો દર્શન કરવા જવું પડે, પણ જેને સાચા અર્થમાં સદગુરુ મળ્યા એને દર્શન કરવાની જરૂર નથી। એટલે કહે છે કે આજનો દિવસ મારે આનંદનો, હૈયામો હરખ ન માય। કારણ કે આજનો એટલે જે દાડો સદગુરુ મળ્યા અને તમે પ્રગટ થયા એ દાડો તમારા આનંદ 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 એ તમારું સ્વરૂપ છે। બીજે ચોય ખોળવા ના જતા, બહાર ક્યાંય આનંદ મળશે નહીં, પણ પોતાના ભીતરમાં આનંદ છે અને આનંદ સ્વરૂપ તમે છો। તો બસ આનંદની ખોળ ક્યો કરવાની આવે? મીટા દે અપની હસ્તી કો। જ્યારે આ હસ્તી મટી જાય પછી મસ્તી મળે, એ સિવાય મસ્તી મળે નથી। જાગ્રત નગરીમાં ચોરના લૂંટે જખ મારેગા યમદૂતા। તુલસીદાસ કહે તમે ચેતન ભજી લો, જખ મારેગા જમણા। આ તો કાળથી કાળના ઉપર આ સ્વરૂપ છે। કાળનો કાળ, મહાકાળનો એ મહાકાળ છે। કોઈ કાળ આવી શકે નહીં, કોઈ બીજો સ નહીં, એટલે ગણતરી થાય નહીં। બીજો સ નહીં માટે દર્શને નહીં થાય। કોનું દર્શન કરવી, કોની માળા ફેરવવી, આ બધું થઈ શકે એમ નથી।
હવે તો તમને જે મળ્યું છે ને એમાં મોજ માણવાની છે, જે મળ્યું એમાં આનંદ કરવાનો છે, એમાં ફેદવા જેવું કશું નહીં. જેમ છે એમ આનંદ કરી લેવાનો છે. કારણ કે નિરાત બાપુ કે છે, व्यापक रूप को पिसान के मेरे भरम का बोड़ा फोड़ दिया, ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. शनो मोह હતો, એક સપનાવત જગતનો મોહ હતો. જગતનો તમને ભ્રમ થયો તો, જગત હતું નહીં પણ જગતનો ભ્રમ થયો હતો. એમ ડોયડીમાં તમને સાપ દેખાયો, એ સાપનો ભ્રમ છે, પણ સાપ ત્રણ કાળમાં હતો નહીં. પણ આ ભ્રમ થયો એટલે તમને ઝેર ચડ્યું છે. આ ઝેર કોણ ઉતારશે? જ્યારે સદગુરુ મળે અને દ્રષ્ટિ આપે તો પહેલા ડોયડી હતી અને દ્રષ્ટિ મળ્યા પછી એ ડોયડી જ હતી, હાપ તો હતો જ નહીં ત્રણ કાળમાં. એટલે યથાર્થ દોયડીનું જ્ઞાન થવું એટલે એ યથાર્થ તમારા જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ. અને જ્ઞાન થયા પછી કોઈ ભ્રમ રહેતો નથી, સહેજ સંશય નહીં. કારણ કે આગળના સંત મહાપુરુષો કેવી કેવી વાતો કરી છે. સૂતો રે જગાડ્યો, દેશ રે દેખાડ્યો, મારા ગુરુજીના તોલા કોઈ નહીં આવે. હું ઊંઘતો તો પણ મારા ગુરુએ જગાડ્યો છે. તો આ ગુરુના ચરણમાં લાખ વાર વંદન છે કે એમને જાગૃત કર્યા અને આપણું જીવન બનાવ્યું છે. આ તમે જીવો છો એ જીવન નહીં. સાચા અર્થમાં પોતાની પારખ થાય પછી જીવન શરૂઆત કરે છે, પછી જીવવાનો આનંદ આવે છે. પછી તો કોઈ તમને ભેગું થવા આવે કે ના આવે કોઈ ટેન્શન નહીં. એકાંતે હરિ આરાધે, પછી એકાંતમાં એ રહી શકે છે. કોઈ માણસની જરૂર ના પડે. જેને જ્ઞાન થયું હોય એ એકલો પણ રહી શકે છે. કારણ કે એને મહાપુરુષ કહીએ, એને નક્કી થઈ ગયું છે કે આખા વિશ્વમાં મારા સિવાય કોઈ નથી, એવી વાત નક્કી થઈ જશે. તો આ વાત નક્કી કરવાની. જે કોઈ ભક્તિ કરતા હોય તો નક્કી કરજો. નક્કી કર્યા વગરની ભક્તિ કોઈ કામમાં આવશે નહીં. આ તો નક્કી થઈ ગયું છે, એનો બેડો પાર. ગમે તે દેવી દેવતાની ભક્તિ કરો, રોમાપીરની કરો, કૃષ્ણની કરો, જેની કરવી હોય એની કરો, પણ એકવાર નક્કી થવું જોઈએ. જો નક્કી ના હોય તો ભક્તિ ના કરો. એમ ડ્રાઇવિંગ આવડતું ના હોય તો ટ્રેક્ટર ઉપર ના બેહાય, નકર એ ઝાડોમાં જ જાય. કારણ કે અનુભવ નહીં. એટલે શંકર મહારાજે કીધું કે અનુભવી સંતો આવો અનુભવ કરવા. કોઈ સાચો શબ્દ શોધી લાવો. તો આ સાચો શબ્દ કોણ શોધી લાવ્યું? તો ગુરુ મહારાજ શોધી લાયા છે સાચો શબ્દ. અને એ શબ્દથી તમને જ્ઞાન કરાયું છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયા મુનિજન પંડિતા, તા વેદ નહીં પામે પાર. આ એક શબ્દ થી આખો મહિમા જાણી શકાય. કારણ કે એક શબ્દ ની ખબર પડી જાય તો પછી અનંત વિચારો થાય છે ને એમાં ખબર પડી જાય. એટલે શબ્દ આર है शब्द पार है, शब्द की डग डेरिया, शब्द में जो शब्द निकाले वही सदगुरु हमेरिया. એટલે તમારી પરાકાષ્ઠા છે, તમારા સ્વરૂપમાં જ સદગુરુ છે, કોઈ જુદા નથી. પણ ઘણા સદગુરુનો ઓળખના એટલે જુદા રહી અને બસતા હોય એટલે ડખો પડે. એક વખત તો ગુરુ મહારાજ એક ગામમાં બોધ કર્યો.
બોધ કર્યો, પછી એને જાગ્રત કર્યો સેવકને, અને જાગ્રત કર્યા ચેડી હવારે ગુરુ મહારાજને એસટી સુધી મૂકવા આવ્યો એટલે સેવક બોલ્યો કે હે ગુરુ મહારાજ, તમે ધન્ય છો, મને જાગ્રત કર્યો, મને જગાડ્યો, તમારો ખૂબ આભાર, પણ હવે 3 વર્ષ સુધી મારા ઘેર ન આવતા. ગુરુ કે આ અઘરી આઈટમ લાગે છે. ગુરુએ કીધું કે હારું હે, 3 વર્ષ સુધી તારા ઘેર નહીં આવું. સાહેબ 1.5 વર્ષ જીવ એટલે એ જ ગામમાં મેળાવડો આવ્યો. ગુરુને આપવાનું થયું. હા ભાઈ કે લફ આવે, એટલે ગુરુ લફ ના કહેવાય, તો એ આ જે અધુરાશપણું હોય ને એ લફ કે. અને ગુરુજી એસટીમ થી ઉતર્યા, સીધો આ ઘેર દોડ્યો. ઘેર જઈને ના ઘરવાળીને કહે છે કે જલ્દી ખાટલો પાથરી દે, ગોદડું પાથર, અને હું હોઈ જાઉં, અને એના ઉપર તું રજોઈ ઓઢાડી દે, કારણ કે પેલા ગુરુ આવે છે ને હાલ વયા જ આવશે. અને આમ કરતા અને ગોદડું ઓઢાડી દીધું, અને પેલો બેન હતો એ પગ દબાવવા માંડ્યો. અને ગુરુજીને તો ખબર જ હતી, ઈ જ આયા કે શું થયું છે અમારા સેવકને. એક એમને તાવ આવી ગયો. બેનને લાગ્યું કે લાવ ગુરુજીને પાણી તો પાવ. બેન પાણી લેવા માટે ગયા, એટલે ગુરુજીએ ગોદડામાં હાથ ગાલ્યો અને એ પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ, પેલું ગોદડું ઊંચું કરીને પેલો સેવક બોલ્યો કે પેલું લક્ષ કે જીવ કે આવું તો ટોગા વળગ્યું છે, એમ જાય એવું તમે કાઢો, એમ જાય એવું તમે જેટલી દૂરી કરશો એટલું નજીક થા. માટે સદગુરુ એક મહાન મુહૂર્ત છે. જો તમારા ઘેર આવશે તો જ તમારું જીવન બનશે, તો જ ભજનની ખબર પડશે. એટલે સદગુરુને તમારા ઘેર બોલાઈ પણ તમારા જીવન બનાવવાનું છે. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સદગુરુ મહેન્દ્ર રામ મહારાજ કી જય.